વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પોપ્યુલેશન ઇન્ટરેક્શન એટલે કે વસ્તીની આંતરક્રિયાઓ વિશે અભ્યાસ શરૂ કર્યો હતો. એની અંદર આપણે પરભક્ષણ, સ્પર્ધા અને પરોપજીવન વિશે આપણે ભણી ચૂક્યા હતા અને હવે 3 ઇન્ટરેક્શન બાકી છે જેની આજે આપણે ચર્ચા કરવાની છે. બરોબર, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્પર્ધા વિશે અને પરોપજીવન વિશે ભણી ગયા હતા અને છેલ્લું એક્ઝામ્પલ આપણે જોયું હતું કોયલ અને કાગડાનું, જે બ્લડ પેરિસ્ટાલ્સિઝમ્સ એટલે કે અંડ પરોપજીવનનું લાક્ષણિક ઉદાહરણ જે છે એ હતું. આજના લેક્ચરની અંદર આપણે ત્યાર પછીની જે ઇન્ટરેક્શન છે એટલે કે સહભોજિતા કમેલિઝમની વાત કરવાની છે. સહભોજિતા કોને કહેવાય? કે બે જાતિઓ એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે અને બંનેને ફાયદો થાય. બરોબર, સોરી, સહભોજિતા આપણે કોને કહીશું? તો કે એકને ફાયદો, એવા પ્રકારની ઇન્ટરેક્શન છે કે એકને ફાયદો થાય અને બીજાને ન તો ફાયદો થાય કાં તો નુકસાન થાય, મતલબ તટસ્થ. તો આ પ્રકારની ઇન્ટરેક્શન આપણે બોલશું સહભોજિતા. બરોબર છે, પ્લસ અને ઝીરોની સાઈન. તો આ એક એવી આંતરક્રિયા છે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય. એક્ઝામ્પલ આપ્યું છે, આંબાની ડાળી ઉપર પરરોહી તરીકે ઉગતી વનસ્પતિ ઓર્કિડ. તો યાદ રાખજો, ઓર્કિડ જે છે એ પરરોહી વનસ્પતિ છે. અને આગળ આપણે ભણ્યા હતા પરોપજીવનની અંદર અમરવેલ, અને એક બીજું એક્ઝામ્પલ આપણે અગાઉ ભણ્યા હતા વાંદો. તો અમરવેલ અને વાંદો બંને પરોપજીવી વનસ્પતિ છે. એમાં અમરવેલ સંપૂર્ણ પરોપજીવી છે અને વાંદો અપૂર્ણ પરોપજીવી છે. તો યાદ રાખજો, અમરવેલ અને વાંદો બંને પરોપજીવી છે, જ્યારે ઓર્કિડ જે છે ઓર્કિડ પરરોહી તરીકે વર્તે છે. મતલબ ઓર્કિડ આંબાની ડાળી ઉપર માત્ર જગ્યા માટે આધાર રાખે છે. બરોબર, આંબા ઉપરથી, આંબાના ડાળીમાંથી કોઈ પણ પ્રકારના પોષક તત્વો કે તૈયાર ખોરાકનું શોષણ કરતા નથી, માત્ર આરોહણ કરે છે અથવા તો માત્ર આધાર માટે એની ઉપર ટકી રહેલું છે. તો ઓર્કિડ જે છે એ પરરોહી વનસ્પતિ છે. હવે આંબાની ડાળી ઉપર ઓર્કિડ જે છે તો એમાં ઓર્કિડને ફાયદો છે, ઓર્કિડને ફાયદો છે, જ્યારે આંબાને નફોય નથી, નુકસાન પણ નથી. બરોબર છે. બીજું એક્ઝામ્પલ છે વેલ. વેલની પીઠ ઉપર ચોંટી રહેલા બાર્નેકલ્સ ને ફાયદો થાય છે. બરોબર, કે વેલની માછલીની શરીર ઉપર બાર્નેકલ્સ ચોંટેલા હોય તો વેલ જ્યારે છે શિકાર કરે, બરોબર છે, ત્યારે શિકારના નાના નાના ટુકડાઓ જે છે એના શરીર ઉપર ચોંટેલા બાર્નેકલ્સને ખાવા મળશે. તો બાર્નેકલ્સને ફાયદો થાય છે, પણ બાર્નેકલ્સ વેલ ઉપર હોવાથી વેલને કોઈ ફાયદો નથી અને કોઈ નુકસાન પણ નથી. તો આ કિસ્સામાં આંબાના વૃક્ષને કે વેલને કોઈ લાભય નથી અને કોઈ નુકસાન પણ નથી. બરોબર, તો એક્ઝામ્પલ યાદ રાખજો, આંબાની ડાળી ઉપર ઉગતું ઓર્કિડ અને વેલની શરીર સપાટી ઉપર ચોંટેલા બાર્નેકલ્સ, ઈ જે છે એ સહભોજિતાના ઉદાહરણો છે, જેમાં ઓર્કિડને ફાયદો છે, આંબાને નફોય નથી, નુકસાન પણ નથી. બાર્નેકલ્સને ફાયદો છે, જ્યારે વેલને નફોય નથી અને નુકસાન પણ નથી. ત્યાર પછી વાત કરી છે બગલા અને ચરણ કરતા પક્ષીઓ નજીકથી એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે. બીજું એક્ઝામ્પલ છે બગલો અને ચરતા પશુઓ, ઢોર. તો તમે ઘણીવાર જોયું છે કે ભાઈ ઢોર જે છે, ગાય ભેંસો જે છે એ જ્યારે ઘાસમાં ચરતી હોય ત્યારે એની આજુબાજુ જે છે બગલા જોવા મળશે. તો આ શું છે? તો એ પણ સહભોજિતાનું ઉદાહરણ છે કે નજીક રહે છે, ઇન્ટરેક્શન નથી પણ માત્ર સાથે રહે છે, અથવા તો પરિસ્થિતિ અનુસાર ઘણીવાર તમને સાથે જોવા મળશે. શું કામ? તો કે જ્યારે ઢોર જે છે ઘાસમાં ચરતા હોય, બરોબર, તો જ્યારે ઢોર જે છે, ગાય ભેંસ જ્યારે ઘાસમાં ચાલે છે કે ચરે છે ત્યારે ઘાસમાં છુપાયેલા કીટકો જે છે એ શું થાય છે? ઉડે છે, અને બગલાને જે છે એ સરળતાથી એ મળે છે. મતલબ ઊભા ઘાસની અંદર બગલો કીટકોને શોધી શકતો નથી, પણ જ્યારે ગાય ભેંસ જે છે ઘાસમાં ચાલે ચરવા માટે, ત્યારે ઘાસ હલે છે એટલે કીટકો ઉડે એટલે બગલો સરળતાથી એને પકડીને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. તો આ પરિસ્થિતિમાં તમે જો કે ઢોર અને બગલાના કિસ્સામાં બગલાને ફાયદો છે, બગલાને ખોરાક મળ્યો, જ્યારે ઢોરને, ગાય ભેંસને કોઈ નફોય નથી અને કોઈ નુકસાન પણ નથી. તો એ આપણે બોલશું સહભોજિતા. જો તમે કૃષિ ક્ષેત્રવાળા ગ્રામીણ વિસ્તારમાં રહો છો તો તમે આ દ્રશ્ય છે જે જોયું હશે કે ચરતા પશુઓની આજુબાજુ તમને બગલાઓનું ટોળું જોવા મળશે. બરોબર, સહભોજિતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે પશુઓ ચરે છે ત્યારે તેની જ બગલા માટે ખોરાક પ્રાપ્તિ માટે રહે છે, કારણ કે જ્યારે પશુઓ ચાલે છે ત્યારે ઝાડ પાન હલે છે અને તેનાથી કીટકો બહાર નીકળે છે અને શું મળશે?
બગલા એ કીટકોને શું થાય છે, ખાય છે. નહીતર આવું ન હોય તો વનસ્પતિ કીટકોને શોધવા અને પકડવા બગલા માટે શું છે, મુશ્કેલ થશે. તો આ ત્રીજું ઉદાહરણ થઈ ગયું સહભોજિતાનું. સહભોજિતાનું બીજું ઉદાહરણ છે સમુદ્ર ફૂલ કે જે ડંકી સૂત્રાંગો ધરાવે છે અને તેની વચ્ચે રહેતી રંગ બદલતી ક્લોવન માછલીની પારસ્પરિક ક્રિયાનું ઉદાહરણ. બીજું ઉદાહરણ કયું? ચોથું ઉદાહરણ સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી. બરોબર. માછલીને સમુદ્ર ફૂલ દ્વારા પરભક્ષીઓથી સુરક્ષા મળે છે, જે પરભક્ષીઓને ડંકી સૂત્રાંગોથી દૂર રાખે છે, અને સમુદ્ર ફૂલને ક્લોવન માછલી યજમાન હોવા છતાં કોઈ પણ લાભ થતો હોય એવું લાગતું નથી. તો કોને લાભ છે? માછલીને લાભ છે, આ પ્લસમાં છે, અને આને નફોય નથી અને નુકસાન પણ નથી. બરોબર. ક્લોવન માછલીની ઉપર સમુદ્ર ફૂલ હોય, ક્લોવન માછલીની ઉપર સમુદ્ર ફૂલ હશે, બંને સાથે હશે, તો ક્લોવન માછલીને શું મળશે? તો કે સમુદ્ર ફૂલ. બરોબર. કોષ્ઠાંતરી છે, ડંખી સૂત્રાંગો ધરાવે ને, ડંખી સૂત્રાંગો ધરાવે, તો ક્લોવન માછલીને સમુદ્ર ફૂલના ડંખી સૂત્રાંગોની મદદથી પોતાના પરભક્ષીઓ સામે રક્ષણ મળશે. તો ક્લોવન માછલીને રક્ષણ મળ્યું, એને ફાયદો થયો. સમુદ્ર ફૂલને સાથે રહેવાથી કોઈ ફાયદો કે નુકસાન થતું નથી. બરોબર. તો મિત્રો યાદ રાખજો, સહભોજિતા એટલે શું? તો કે સહભોજિતા એટલે એક જાતિને ફાયદો થાય, બીજી જાતિને ફાયદો પણ નથી, નુકસાન પણ નથી, તટસ્થ વલણ છે. ઉદાહરણો કેટલા ભેણા? એમાં 4 ઉદાહરણો આપણી એનસીઈઆરટી ની બુકમાં આપેલા છે. પહેલું ઉદાહરણ આંબાની ડાળી ઉપર ઉગતું ઓર્કિડ. ઓર્કિડને ફાયદો, આંબાને નફો નથી, નુકસાન નથી. વેલ્સની શરીર ઉપર ચોંટેલા બાર્નેકલ્સ, તો બાર્નેકલ્સને ફાયદો છે, વેલને નફોય નથી, નુકસાન પણ નથી. ત્રીજું ઉદાહરણ આપણે ભણ્યા બગલા અને ચરતા પશુઓનું, તો બગલાને ફાયદો છે, ચરતા પશુઓને ફાયદો પણ નથી, નુકસાન પણ નથી. અને ચોથું ઉદાહરણ મિત્રો આપણે ભણ્યા ક્લોવન માછલી અને સમુદ્ર ફૂલનું. માછલીને સમુદ્ર ફૂલના ડંકી સૂત્રાંગોની મદદથી પોતાના પરભક્ષીઓ સામે રક્ષણ મળશે, એટલે ક્લોવન માછલીને ફાયદો છે, જ્યારે સમુદ્ર ફૂલને ફાયદો પણ નથી અને નુકસાન પણ નથી. તો 4 ઉદાહરણો આપણી બુકમાં આપેલા છે જે સહભોજિતાના છે. તો 4 ઉદાહરણો તમારે પ્રોપરલી યાદ રાખવાના છે. તો આ વાત થઈ ગઈ સહભોજિતાની. એકને ફાયદો, બીજાને નુકસાન પણ નથી અને નફો પણ નથી. ત્યાર પછીની ઇન્ટરેક્શનની વાત કરીએ. ત્યાર પછીની ઇન્ટરેક્શનનું નામ છે સહોપકારિતા મ્યુટેલિઝમ. સહોપકારિતા મ્યુટેલિઝમ. તો સહોપકારિતામાં શું થાય? તો કે બંને પ્લસ પ્લસ, બંને જાતિઓને સાથે રહેવાથી શું થશે? ફાયદો થશે. બરોબર. તો આ પ્રકારની આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિને શું થાય? લાભ થાય. બંને જાતિને લાભ થશે. એક્ઝામ્પલ એનું આપણે ભણી ગયા છીએ લાયકન. લાયકન એટલે કોનું સહજીવન? તો લાયકન એટલે લીલ અને ફૂગનું સહજીવન. બરોબર. લીલના ઘટકોને શું બોલાય? તો લીલના ઘટકોને બોલવામાં આવે છે ફાઇકોબાયોટ અને ફૂગના ઘટકોને બોલવામાં આવે છે માઇકોબાયોટ. ફો ના થવા જોઈએ. બરોબર. તો લીલના ઘટકોને આપણે બોલતા હતા ફાઇકોબાયોટ અને ફૂગના ઘટકોને આપણે બોલતા હતા માઇકોબાયોટ. તો લીલ અને ફૂગનું સહજીવન એટલે લાયકન્સ. હવે આપણે બધાને ખબર છે કે ભાઈ લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી ખોરાક બનાવશે. બરોબર. અને ફૂગને લીલ દ્વારા થયેલો ખોરાક મળશે. તો લાયકન એ ફૂગ અને પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયા વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે એક એક્ઝામ્પલ આપી ગયું લાયકન. તો લાયકનમાં બંનેને ફાયદો. વનસ્પતિને લીલને શું મળશે? તો ફૂગ જમીનમાંથી પોષક તત્વોનું શોષણ કરીને લીલને આપશે, તો લીલને ફાયદો, અને લીલ પ્રકાશ સંશ્લેષણ કરીને તૈયાર ખોરાક ફૂગને આપશે, તો ફૂગને પણ ફાયદો. ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ આપણે ભણી ગયા છીએ માઇકોરાઇઝા. આ પણ ભણી ગયા છીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ તંત્ર અને ફૂગ વચ્ચેનું સહજીવન માઇકોરાઇઝા. તો અહીંયા પણ એ જ છે કે ફૂગ જમીનમાંથી આવશ્યક પોષક તત્વોનું શોષણ કરીને વનસ્પતિને આપશે, જ્યારે બદલામાં વનસ્પતિ ફૂગને શું આપશે? કાર્બોહાઈડ્રેટ એટલે કે ખોરાક જે છે ફૂગને મળશે. તો 2 એક્ઝામ્પલ થઈ ગયા. કયા? એક લાયકન અને બીજું માઇકોરાઇઝા. લાયકન અને માઇકોરાઇઝા બંને સહોપકારિતાના ઉદાહરણો છે. લીલ અને ફૂગનું સહજીવન ધેટ ઇઝ લાયકન, અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ ઉપર જોવા મળતી ફૂગના તંતુ કવક મૂળ, જેને આપણે બોલશું માઇકોરાઇઝા. તો બંનેને ફાયદો. લેટેસ્ટ સહોપકારિતાના સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ મોહક ઉદાહરણો
વનસ્પતિ અને પ્રાણી સંબંધોમાં જોઈ શકાય છે. શું કીધું છે કે વનસ્પતિને તેમના પુષ્પની વનસ્પતિને પરાગનયન કરવા માટે અને બીજના વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે છે. કોમન છે કે વનસ્પતિને પરાગનયન કરવું છે તો કીટકોની જરૂરિયાત છે. પછી ફળ ખાઈને બીજને વિખેરવા છે, બીજનું વિકિરણ કરવું છે તો પણ પ્રાણીઓની જરૂરિયાત છે. તો વનસ્પતિ શું કરશે તો કે વનસ્પતિ પરાગનયન કરવા માટે કીટકોને આકર્ષવા માટે શું કરે તો કે પોતાની પરાગરજ ખાવા લાયક હોય એમાંથી રસ ચૂસવાનો મોકો આપશે, બરોબર છે. ઘણાની પરાગરજ ખાવા લાયક હોય, બરોબર છે. તો ગીવ એન્ડ ટેક, વનસ્પતિ કંઈક આપશે તો એની સામે કીટકો એને પરાગનયન કરીને આપશે, બીજ વિકિરણ કરીને આપશે. તો આ પણ શું થઈ ગયું, બંનેને ફાયદો, કીટકને પણ ફાયદો થયો, પ્રાણીને પણ ફાયદો થયો અને વનસ્પતિને પણ ફાયદો થયો. વનસ્પતિને પરાગનયન થઈ ગયું અને બીજ વિકિરણ થઈ ગયું અને પ્રાણીને પોતાનો ખોરાક મળી ગયો. તો બંનેને ફાયદો છે, બરોબર. સ્પષ્ટ રીતે વનસ્પતિઓ જે સેવાઓની અપેક્ષા પ્રાણીઓ પાસેથી તેના માટે શું ચૂકવવી પડે, ફી, કર ચૂકવવો પડશે. વનસ્પતિ પરાગવાહકોને પરાગ અને મધુરસ તથા બીજ વિકેરોને સરળ અને પોષક ફળોના સ્વરૂપમાં પુરસ્કાર અથવા તો કર અર્પણ કરે છે. વનસ્પતિને પરાગનયન કરવું છે તો શું કરશે તો પરાગવાહકોને શું આપે, ખાવા લાયક પરાગરજ આપે અને મધુરસ આપે અને બીજ વિકિરણ કરતા પ્રાણીઓને શું આપશે, રસા અને પોષક ફળો ખાવા આપશે. તો વનસ્પતિ પોતાના ફળો પ્રાણીને ખાવા માટે આપે, એની સામે પ્રાણીને બીજ વિકિરણ કરીને આપશે. વનસ્પતિ કીટકોને પોતાની પરાગરજ અને મધુરસ ચૂસવા દેશે તો એની સામે કીટકો એને પરાગનયન કરી દે. તો બંનેને ફાયદો છે. શું ચૂકવવી પડે, કર, ફીસ, બરોબર છે. પરંતુ સહોપકારી એવા પરસ્પર લાભકારી તંત્રને છેતરનારા કે દગાખોરો સામે સુરક્ષા પણ થવી જોઈએ. પણ ઘણીવાર એવું બને છે, અમુક કેવો હોય, રોબર્સ, લૂંટારાઓ, એ શબ્દ રોબર્સ, લૂંટારાઓ, પાયરેટ્સ ઓફ કેરેબિયન, લૂંટારાઓ. તો એટલે કે પુષ્પ કે તેની પરાગવાહક જાતિઓનો ઉદ્વિકાસ એકબીજાની સાથે મજબૂત રીતે જોડાયેલો છે. વેરી ઇમ્પોર્ટન્ટ. અંજીર વૃક્ષની, હવે યાદ રાખજો, બહુ મહત્વનો એમસીક્યુ છે. અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરી દ્વારા પરાગનયન થાય. અંજીર છે એની ઘણી જાતિઓ એવી છે કે જેમાં કોઈ સ્પેશિયલ વાસ્પ એટલે ભમરી દ્વારા પરાગનયન થાય છે. એનો અર્થ એ થયો કે કોઈ આપવામાં આવેલ અંજીર જાતિ ફક્ત તેના સાથી ભમરી જાતિ દ્વારા જ પરાગિત થઈ શકે છે, બરોબર. અહીંયા શું છે તો કે ક્લોઝલી એટેચમેન્ટ છે કે અંજીરની કોઈ સ્પેશિયલ જાતિ એવી છે જેમાં કોઈ સ્પેશિયલ જાતિની ભમરી દ્વારા જ પરાગનયન થાય. અંજીરની કોઈ અલગ જાતિની અંદર કોઈ અલગ ભમરી, મતલબ અંજીરની જાતિ અને એની અંદર પરાગનયન કરતી ભમરીની જાતિ બંને ફિક્સ છે કે અંજીરની આ જાતિની અંદર આ જ જાતિની ભમરી દ્વારા જ પરાગનયન થાય છે. માદા ભમરી ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ માટે જ કરતી નથી. મતલબ એક તો ઉપયોગ તો કરે છે, એની માટે કરે છે ઈંડા મૂકવા માટે. યાદ રાખજો, ઓવી પોઝિશન, ઈંડા મૂકવા માટે માદા ભમરી અંજીરના ફળનો ઉપયોગ કરશે. પરંતુ સાથે સાથે શું થશે, સાથે સાથે ફળની અંદર વિકાસ પામતા બીજનો ડીંબના પોષણ માટે પણ શું કરે છે, ઉપયોગ કરે છે. એટલે ભમરીને બે ફાયદા થયા. ભમરીને બે ફાયદા થયા. પહેલો ફાયદો શું થશે તો કે પહેલો ફાયદો થયો ભમરીને ઈંડા મૂકવા માટે અંજીરના ફળની અંદર જગ્યા મળશે, અંડ નિક્ષેપણ માટે જગ્યા મળે છે. બીજો ફાયદો શું કે ઈંડામાંથી જ્યારે ડીંબ બહાર આવે છે ત્યારે એ ડીંબ જે છે એ અંજીરના બીજનો ખોરાક તરીકે શું કરે છે, ઉપયોગ કરે છે. એટલે ભમરીને બે ફાયદા થયા. એક તો અંડ નિક્ષેપણ માટે એટલે કે ઈંડા મૂકવા માટે એને અંજીરના ફળની અંદર જગ્યા મળી, પ્લસ જ્યારે એ ઈંડામાંથી ડીંબ બહાર આવ્યા ત્યારે ડીંબને અંજીરના બીજનો ખોરાક તરીકે ઉપયોગ, મતલબ ખોરાક મળ્યો, બે વસ્તુ મળી. હવે અંજીરને શું ફાયદો તો ઈંડા મૂકવા માટે ઉચિત સ્થાનની શોધ કરતી ભમરી અંજીર પુષ્પ વિન્યાસને શું કરે છે, પરાગિત કરે છે. મતલબ ભમરી જે છે ઈંડા મૂકવા માટેની જગ્યા ગોતતી એક અંજીર ઉપરથી બીજા અંજીર ઉપર જાય, બીજા અંજીરના પુષ્પ ઉપરથી ત્રીજા અંજીરના પુષ્પ વિન્યાસ ઉપર જાય. તો અંજીરને શું મળી ગયું, અંજીરને પરાગનયન થઈ ગયું. તો અંજીરને પરાગનયનનો ફાયદો છે, ભમરીને અંડ નિક્ષેપણ અને એના ડીંબને ખોરાક મળે છે, એ ફાયદો, બંનેને ફાયદો છે, બરોબર. તેના બદલામાં અંજીર એ તેના કેટલાક વિકસતા બીજને ભમરીના વિકાસ પામતા ડીંબો માટે ખોરાક અર્પે છે. બે વસ્તુ મેં તમને કીધી કે અંજીર, યાદ રાખજો, અંજીર અને ભમરીનો સંબંધ કેવો છે કે એ સ્પેસિફિક છે
કે અંજીરની ચોક્કસ જાતિની અંદર કોઈ ચોક્કસ જાતિની ભમરી દ્વારા જ પરાગનયન થાય, એટલે કોઈ ચોક્કસ જાતિની ભમરી હોય બરોબર, એ કોઈ ચોક્કસ જાતિના અંજીરની અંદર જ ઈંડા મૂકે. હવે ભમરીને શું ફાયદો થયો તો કે ભમરીને ઈંડા મૂકવા માટે અંડ નિક્ષેપણ માટે જગ્યા મળી, પ્લસ એના ડીંબોને અંજીરના બીજનો ખોરાક મળ્યો. અંજીરને શું ફાયદો કે જગ્યા ગોતતી ભમરી એક અંજીર ઉપરથી બીજા અંજીર ઉપર જાય તો અંજીરને શું થઈ જશે પરાગનયન, તો બંનેને ફાયદો થઈ ગયો બરોબર, એટલે પ્લસ પ્લસ. આગળ ઓર્કિડ. ઓર્કિડ વનસ્પતિય પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત વિવિધતા આકૃતિમાં આપી છે, વિવિધતા દર્શાવે છે, જેમાંથી ઘણા સાચા પરાગવાહક કીટકોને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે, જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે. યાદ રાખજો, ઓર્કિડ જે છે એ બહુ મોંઘા આવે, સફેદ કલરના પુષ્પ આવે, મોંઘા પુષ્પ છે, બહુ સારી એવી પુષ્પની પેટર્ન હોય, આકર્ષિત કરતી પેટર્ન હોય, જે ડેકોરેશનમાં ઘણી વાર વપરાય બરોબર. તો ઓર્કિડ વનસ્પતિની જે પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરતી વિવિધતા જે છે દર્શાવે છે. હવે ઘણા ઓર્કિડે શું કરી નાખ્યું છે, ઘણા ઓર્કિડે એવી પ્રકારની ક્રિયાવિધિ વિકસાવેલી જેના કારણે એની અંદર પરાગનયન થાય છે. ઘણા ઓર્કિડે સાચા પરાગવાહક કીટકો મધમાખી અથવા તો ભમરાને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે. મતલબ ઓર્કિડે પોતાની અંદર એવા ફેરફારો કર્યા છે જેના કારણે સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે, પરાગનયન થાય જ બરોબર. ઘણા ઓર્કિડે કેવા ફેરફારો કર્યા છે હમણાં વાત કરીએ કે ઘણા ઓર્કિડે પોતાની અંદર એવા ફેરફારો કર્યા છે અને એ ફેરફારોને કારણે એ ફિક્સ થઈ જાય કે એની અંદર પરાગનયન થશે બરોબર, સુનિશ્ચિત પરાગનયન થઈ જાય, ખાતરીપૂર્વકનું પરાગનયન થાય જ. આમ જોઈએ બધા જ ઓર્કિડ આ પુરસ્કાર પ્રદાન, બધા ઓર્કિડમાં આવું નથી, કોઈ ચોક્કસ ઓર્કિડની વાત છે. ઓર્કિડનું નામ છે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ, મેડિટેરિયન ઓર્કિડ. યાદ રાખજો, ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ, મેડિટેરિયન ઓર્કિડ બરોબર. આને શું કીધું, બધા ઓર્કિડમાં ખાતરીપૂર્વકનું પરાગનયન થાય એવા ફેરફારો નથી કર્યા, કોઈ સ્પેશિયલ ઓર્કિડે આવા પ્રકારના ફેરફારો કર્યા છે, જેના લીધે કેવા ફેરફારો કર્યા છે તો કે પોતાની અંદર એવા પ્રકારના ફેરફારો કર્યા છે જેના કારણે એને ખબર જ હું આવા ફેરફાર કરું તો મારી અંદર ખાતરીપૂર્વક 100% પરાગનયન થશે. બધા ઓર્કિડમાં આવું નથી. કયા ઓર્કિડે કર્યું છે, એક્ઝામ્પલ તમને આપ્યું છે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ. એને શું કર્યું જોજો, એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે, હવે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડની અંદર મધમાખી દ્વારા પરાગનયન થાય તો એને શું કર્યું ખબર છે, લિંગી કપટ, બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે લિંગી કપટ, સેક્સ્યુઅલ ડિસીટ નો સહારો લે છે. લિંગી કપટ બરોબર, સેક્સ્યુઅલ કપટ, લિંગી કપટનો સહારો છે. લિંગી કપટ શું છે તો ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડે શું કર્યું, ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડને એવું લાગ્યું કે ભાઈ આપણી અંદર મધમાખી દ્વારા પરાગનયન થાય છે, મારે જો મારી અંદર પરાગનયન સુનિશ્ચિત કરવું હોય તો ક્યારે સુનિશ્ચિત થાય, જ્યારે મધમાખીની તરફ આકર્ષિત થાય તો એની અંદર પરાગનયન ખાતરીપૂર્વક નિશ્ચિત થઈ જશે. તો ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડે શું કર્યું, મધમાખી એની તરફ આવે જ એવું કરવા માટે લિંગી કપટનો સહારો લીધો. લિંગી કપટ કેવી રીતે કર્યું જોજો. તેને શું કર્યું તો કે ભૂમધ્ય સામુદ્ર ઓર્કિડે તેના પુષ્પની દલપત્ર, જે દલપત્રો હતા પુષ્પના, એ દલપત્રોની એક પાંદડી કદની બાબતમાં, રંગની બાબતમાં તથા નિશાનીઓની બાબતમાં માદા મધમાખી જેવી બનાવી દીધી. કેવી બનાવી નાખી, માદા મધમાખી. પુષ્પના દલપત્રની એક પાંખડી કદમાં, રંગમાં અને નિશાનીઓમાં કોના જેવી દેખાતી કરી દીધી, માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે, મતલબ માદા મધમાખી જેવી લાગે. ભૂમધ્ય સામુદ્ર ઓર્કિડે પોતાના પુષ્પમાં જે દલપત્રો છે એ દલપત્રોમાંની એક પાંદડીની અંદર એને એવા ફેરફારો કર્યા કે જે દેખાવે, રંગની બાબતમાં, નિશાનીઓની બાબતમાં દૂરથી માદા મધમાખી જેવી દેખાય. એટલે શું થશે તો કે નર મધમાખી, હવે શું થશે, નર મધમાખી, લિંગી કપટ સમજાવું છું, નર મધમાખી શું કરશે તો કે નર મધમાખી તેને માદા મધમાખી સમજીને તેના તરફ આકર્ષિત થશે, પુષ્પ પાસે આવશે અને પુષ્પની સાથે કૂટ મૈથુન એટલે કે સ્યુડો કોપ્યુલેશન, ખોટું પ્રજનન કરશે. કારણ કે દેખાવે કોના જેવી છે, માદા મધમાખી જેવી પાંદડી છે, તો નર મધમાખી જે છે બરોબર સેક્સ્યુઅલ ઇન્ટરેક્શન થી ત્યાં આકર્ષિત થશે અને એ ઓર્કિડના દલપત્રને માદા મધમાખી સમજીને એની સાથે કૂટ મૈથુન એટલે કે ખોટું પ્રજનન જે છે એ કરશે.
અને આ પ્રજનન કરશે. આ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન ઓર્કિડના પુષ્પમાંથી પરાગરજ ખરે નર મધમાખી સાથે ચોંટી જશે, બરોબર. નર મધમાખીને ખોટું પ્રજનન કરીને ત્યાંથી નીકળી જશે, એની સાથે પરાગરજ ચોંટી ગઈ. હવે આ નર મધમાખી એ જ રીતે બીજા ભૂમધ્ય સામુદ્ર ઓર્કિડના માદા મધમાખીના ખોટા દલપત્ર તરફ આકર્ષિત થશે, ત્યાં જઈને પ્રજનન કરશે, ત્યાં જઈને વળી પાછી પરાગરજ ખરશે. તો આ રીતે ભૂમધ્ય સામુદ્ર ઓર્કિડમાં શું થાય? પરાગનયન થાય. નર મધમાખી આવે, પ્રજનન કરશે, જતી રહેશે, અન્ય ઓર્કિડ તરફ આકર્ષિત થશે ત્યાં. તો આ રીતે શું થશે? પરાગનયન થશે. તો પરાગનયન કરવા માટે ભૂમધ્ય સામુદ્ર ઓર્કિડે પોતાની અંદર પરાગનયન સુનિશ્ચિત કરવા માટે કઈ ટેકનિક અપનાવી? લિંગી કપટ. નર મધમાખીને છેતરી. છેતરવા માટે એને શું કર્યું? તો કે પોતાના પુષ્પની દલપત્રની એક પાંદડી જે છે માદા મધમાખી જેવી કરી નાખી. એટલે નર મધમાખી ત્યાં આકર્ષિત થશે, ત્યાં ખોટું પ્રજનન કરશે એટલે પોતાની પરાગની સાથે ચોંટી જશે અને નર મધમાખી વળી પાછી બીજા ઓર્કિડ ઉપર જશે. તો આ રીતે એને શું થશે? પરાગનયન. તો આ શું થઈ ગયું? આવા કિસ્સામાં તમે જો, આવા કિસ્સાની અંદર ભૂમધ્ય સામુદ્ર ઓર્કિડે પોતાની અંદર પરાગનયન થાય લગભગ 100% નક્કી કરી નાખ્યું કે આવું કરશો તો પરાગનયન થશે ને થશે જ. બરોબર છે. જ્યારે આ જ મધમાખી બીજા પુષ્પ સાથે કૂટ મૈથુન કરે ત્યારે તેના શરીર ઉપર લાગેલી પરાગરજ તેના ઉપર પરિવહન પામે અને ત્યારે આ પ્રકારે પુષ્પને પરાગિત કરે છે. બરોબર. અહીંયા તમે જોઈ શકો છો કે સહ ઉદ્વિકાસ કેવી રીતે શબ્દ આવ્યો નવો, સહ ઉદ્વિકાસ. જો ઉદ્વિકાસ દરમિયાન યાદ રાખજો, સહ ઉદ્વિકાસ એટલે શું? સાથે ફેરફાર થવો. હવે ભૂમધ્ય સામુદ્ર ઓર્કિડે પરાગનયન કરવા માટે આવી ટેકનિક વિકસાવી લીધી, કૂટ મૈથુનની ટેકનિક. હવે માની લો કે ઉદ્વિકાસને કારણે માદા મધમાખીનું સ્ટ્રક્ચર બદલાયું, માદા મધમાખીનું સ્ટ્રક્ચર ફરી ગયું. તો હવે તો નર મધમાખી જે છે દલપત્રને માદા મધમાખી નહીં સમજે, ત્યાં આવશે નહીં, આકર્ષિત નહીં થાય. તો માદા મધમાખીનું સ્ટ્રક્ચર ઉદ્વિકાસના સમય દરમિયાન બદલાણું હોય તો ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડે પણ જો આ ઘટના આમ શરૂ રાખવી હોય તો પણ એને પણ પોતાના દલપત્રનો આકાર, કદ જે છે એ માદા મધમાખીના સ્ટ્રક્ચરમાં થયેલા ફેરફાર અનુસાર બદલવો પડે. આને બોલવામાં આવે છે સહ ઉદ્વિકાસ. સાથે ફેરફાર કરવું પડશે. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડે આ કરવું પડશે. જો માદા મધમાખીના સ્ટ્રક્ચરમાં ફેરફાર થયો તો એને પણ પોતાના દલપત્રની પાંદડીનું સ્ટ્રક્ચર બદલવું પડશે. ધેટ ઇઝ સહ ઉદ્વિકાસ કો ઇવેલ્યુએશન. જો ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણોસર માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલી જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જશે. અને આવું ન થવા દેવું હોય તો ઓર્કિડ પુષ્પએ પણ માદા મધમાખીની સાથે તેની પાંદડીઓની સદસ્યતા જાળવવા સહવિકસિત થાય છે. આવું થયું પણ હશે કે ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન, કારણ કે ફેરફાર તો થતો જ હોય, જો માદા મધમાખીના સ્ટ્રક્ચરમાં જ્યારે જેવો ફેરફાર થયો હશે એ જ પ્રમાણે ભૂમધ્ય સામુદ્ર ઓર્કિડે પણ પોતાના પુષ્પની દલપત્રની આકારમાં, ગોઠવણીમાં કે રંગમાં માદા મધમાખી જેવો જ ફેરફાર કર્યો હશે. ત્યારે જ આટલા સમય પછી પણ બંને સાથે રહે છે, બંનેમાં આ ઘટના દ્વારા પરાગનયન થાય છે. જો આવું ન થયું હોત તો અત્યારે આ ઘટના ના થતી હોત તો આને શું બોલાય? સહ ઉદ્વિકાસ. એકમાં ફેરફાર થયો તો બીજાએ પણ પોતાને શું કરવો પડશે? ફેરફાર કરવો પડશે. ધેટ ઇઝ કો ઇવેલ્યુએશન, સહ ઉદ્વિકાસ. બરાબર છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે બે વસ્તુ ભણી ગયા. પહેલા આપણે ભણ્યા સહભોજિતાના ઉદાહરણો ભણ્યા અને ત્યાર પછી આપણે ભણ્યા સહોપકારિતા અને સહોપકારિતાના ઉદાહરણો. બરાબર છે. તો ખાસ કરીને ઉદાહરણો જે છે તમારે યાદ રાખવાના છે. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ વાળી વાત જે છે એ બધા ઓર્કિડમાં આવું નથી. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ એટલે કે મેડિટેરિયન ઓર્કિડ આવું દર્શાવે છે. ત્યાર પછી અંજીર અને ભમરાની વાત કરી સહોપકારિતાની અંદર, બંનેને ફાયદો. બરોબર. એક ઉદાહરણ પછી આપણે કયા ઉદાહરણની વાત કરી? બરોબર. વનસ્પતિઓ અને કીટકોની, વનસ્પતિઓ અને પ્રાણીઓની વાત કરી સહોપકારિતામાં. બરોબર. લાઇકન સહોપકારિતામાં વાત કરી, કવકજાળની વાત કરી, માઇકોરાઇઝાની વાત કરી. બરોબર. તો આ બધા સહોપકારિતાના ઉદાહરણો થશે. અને ઉપર આપણે વાત કરી સહભોજિતાની, જેમાં એકને ફાયદો અને બીજાને કોઈ ફાયદો પણ નથી અને નુકસાન પણ નથી.
તો આ સાથે મિત્રો આપણે આ ચેપ્ટરને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. અને હવે તો આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ભણ્યા છે જે તમારી MCQ માટે ખૂબ જ મહત્વની છે. જે વસ્તુ જે જગ્યાએ મેં તમને ટીક માર્ક કરાવી છે, જે વસ્તુ મેં તમને યાદ રાખવાની કીધી છે, દરેક વસ્તુ તમારે પ્રોપરલી સમજી વિચારીને MCQ માટે યાદ રાખવાની છે. બરોબર, ઉદાહરણો હોય, અમુક સ્ટેટમેન્ટ હોય કે સેન્ટેન્સીસ હોય જે મેં તમને ટીક કરાવેલા છે. લગભગ આ ચેપ્ટરોમાંથી નીટની એક્ઝામની અંદર ટેક્સ્ટબુકની બેઠી લાઈન જ ઉપાડીને જનરલી MCQમાં મોટા ભાગે પૂછાતી હોય છે. તો જેટલી લાઈન મેં તમને અંડરલાઈન કરાવી છે, ઈચ એન્ડ એવરી લાઈન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ એક્ઝામિનેશન. સો તમારે પ્રોપરલી એને સમજી વિચારીને એને યાદ રાખવાની છે. તો આ સાથે અહીંયા આપણે ચેપ્ટર સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન જે છે પૂર્ણ કરીએ છીએ. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇકોલોજીનું આની પછીનું ચેપ્ટર જેનું નામ છે બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. બરોબર, જેની અંદર આપણે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા શું છે, બરોબર, એનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત જીવાવરણો, બરોબર, એના વિશે આપણે ચર્ચા જે છે કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન એટલે કે જૈવ વિવિધતા અને તેના સંરક્ષણના અભ્યાસની સાથે.